જય શ્રી કૃષ્ણ મિત્રો, જય યોગેશ્વર. માગસર સુદ એકાદશી 11 એટલે ગીતા જયંતિ. મિત્રો, ગીતા જયંતિ શા માટે મનાવવામાં આવે છે? ગીતા એટલે શું, એના વિશે આજે હું થોડી આપ સૌને વાત કરવા આવ્યો છું. શ્રીમદ ભગવદ્ ગીતા એ મૂળ હિન્દુ ધર્મનો પવિત્ર અને સૌથી મુખ્ય ગ્રંથ છે. આ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાયોમાં 700 શ્લોકોમાં વહેંચાયેલી આ ભગવદ્ ગીતાનો આપણો પવિત્ર ગ્રંથ છે. આ ભગવદ્ ગીતા એ ફક્ત હિન્દુઓ માટે નહીં, પણ સમગ્ર સૃષ્ટિનું માનવ સર્જન, માનવ દરેક લોકો માટે આ ખૂબ અગત્યનો ને પવિત્ર ગ્રંથ છે. દરેક વ્યક્તિને આ ગ્રંથના અલગ અલગ શ્લોકોમાં રચાયેલી એમની બધી જ વાતો એ આપણા માટે ખૂબ મહત્ત્વની અને ઉપયોગી